નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, સરકારે યોજના બહાર પાડી છે કપાસ સહાય યોજના 2026-27। આ યોજનામાં પ્રતિ હેક્ટર ખેડૂતને મળશે ₹27,000ની સહાય। આ યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ કયા ખેડૂતને મળવા પાત્ર છે, બધી વિગત હું તમને આ વિડીયોમાં આપવાનું છું। ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે। મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે ઓળખાતી આ કપાસ સહાય યોજના છે 2026 હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે। જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ લેવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। અહીં તમને કપાસ વાવેતર સહાય, પાત્રતા, જરૂરી દસ્તાવેજો, તારીખ અને અરજી પ્રક્રિયા વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે। કપાસ સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે। 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાંથી 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર અપનારા ખેડૂતોને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે। સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ સહાય આપવામાં આવશે। ICM ટેકનોલોજી અને SDPS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ છે। વાવેતર અંતર 90 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹14,000 સુધી મળવાપાત્ર થશે। વાવેતર અંતર 90 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹27,000 સુધી। આ SDPS ટેકનોલોજીથી ખેડૂતોને ₹27,000નો સહાય સૌથી વધુ લાભ મળે છે। ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળશે। નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું જરૂરી રહેશે। કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ કયા ખેડૂતો અરજી કરી શકે છે? કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો, પાત્ર જમીન 7-12 અને 8A ધરાવતા અરજદારો, ICM અથવા SDPS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂત, ગુજરાતના 21 નિર્ધારિત જિલ્લાઓમાં કપાસ ઉગાડતા ખેડૂતો અરજી કરી શકે છે। કપાસ સહાય યોજનામાં અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે? આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા 7-12 અને 8Aના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલા પુરાવા તમારે ફરજિયાત જોડવાના રહેશે। કપાસ સહાય યોજના 2026ની છેલ્લી તારીખની વાત કરીએ તો 24 જુલાઈ 2026 સુધી જ અરજી કરી શકશો, ત્યારબાદ અરજી થશે નહીં। કપાસ સહાય યોજના 2026માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ, ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો। કપાસ સહાય યોજના પસંદ કરો। અરજી ફોર્મમાં માગેલી માહિતી સાચી રીતે ભરો। જરૂરી દસ્તાવેજ અપલોડ કરો। તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો। અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખજો। ખેડૂત મિત્રો, આ હતી કપાસ સહાય યોજના 2026। ખેડૂતોને મળશે ₹27,000ની સહાય। માહિતી તમને આગળ આપેલી તમામ માહિતી સમજાઈ જ ગઈ છે, તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।